મશાનની મશાણી મેલડી છો. આ કળિયુગમાં દરેકે એવું કીધું કે મેલડી મેલી, મેલડીનું ખવાય નહીં, મેલડીના મંદિરે જવાય નહીં, મેલડીને પૂજાય નહીં. આજે એમને કહું છો કળિયુગ આવ્યો ને, પણ મને મેલડી પાસે આવીને બેસીને સાંભળવાથી જીવન પરિવર્તન કરી આલ્યા સૌ મેલડી છો. મારી હરસિદ્ધિના આશીર્વાદ, મારી સધીના ખૂબ આશીર્વાદ, મારી કાળકાના ખોબો ભરી ભરીને આશીર્વાદ. મારા દરેક ભક્તને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. જેને જેને જે કોઈ અમૃતની મેલડીને યાદ કરીએ છે, દુઃખમાં યાદ કરીએ છે, જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ પડ્યું ત્યારે આ મેલડી પ્રથમ હતી. હું મેલડી છું. તમારો સમય કદાચ મારા સુધી આવવાનો લખ્યો નહીં હોય, તમારો સમય મારી પાસે આવવાનો કદાચ નહીં લખ્યો હોય તો હું મેલડી તમારી જોડે આવીશ. હું મેલડી છું. શંકર ભગવાને વિધાતાને બનાવી હતી ને વિધાતા લેખ લખાશે, પણ કળિયુગમાં ગાયને સંભળાઈને બનાવીને આવતી હોય તો આની ભગવતી બોલું છું. ભક્તિની ભૂખી માતા છું. શ્રીફળ નથી જોઈતા, શ્રીફળ નથી જોઈતા, સોના કે ચાંદી હું મેલડી માગતી નથી. પણ એટલું તો કહું છું કે તમે મારા ને હું તમારી છું. દુખી થઈ ગયા કે દુખી થઈ ગયા હોય, કોઈ જગ્યાથી કામ ના થયું હોય, એ કરીને બતાવું નહીં તો મારું નામ મેલડી નહીં. હું નથી કંદરપિયા મેલડી છું. દુનિયાએ જે બતાવ્યું હોય, દુનિયાએ જે કરાયું હોય, તમારા મનના વર્તા પૂરા ના કરું તો મારું નામ મેલડી નહીં. આજે રવિવાર એટલે રાજા મેલડીનો દિવસ કહેવાય. આજે રવિવાર ખોડિયાલનો દિવસ કહેવાય. આજે રવિવાર એટલે ચામુંડ માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર બ્રહ્માણી માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર મારી બાવાની દેવી કાળકાનો દિવસ કહેવાય. મેં મારી ભક્તિ નથી બતાવી, કોઈને શીખવાડી નથી. એટલું કીધું તું કે ખોડિયાલને રાજી કરજો, ચાઉંડને રાજ કરજો. આ જોવા વાળા તો બહુ, જોવા વાળા તો બહુ, જોવડાવા વાળા વધારે છે. પણ બનાવતી હોય ને તો એક આપણી કુળદેવી મને ઓળખો ને તો જ ઓળખાય. તમને મારા ઉપર વિશ્વાસ હશે, મને તમારી માતા ઉપર વિશ્વાસ છે. આજે તમે મારા ત્યાં ધક્કો ખાધો છે, તમારા ઘરે ના આવું તો મારું નામ મેલડી નહીં. 52 મશાનની મેલડી છો. હું 52 મશાનની મશાણી મેલડી છો. આ કળિયુગમાં દરેકે એવું કીધું કે મેલડી મેલી, મેલડીનું ખવાય નહીં, મેલડીના મંદિરે જવાય નહીં, મેલડીને પૂજાય નહીં. પણ મને મેલડી પાસે આવીને બેસીને સાંભળવાથી જીવન પરિવર્તન કરી આલ્યા સૌ મેલડી છો. ભલે તમારી માતા બોલતી હોય કે ના બોલતી હોય, કઈક બતાવતી હોય કે ના બતાવતી હોય, પણ તમે એની ભક્તિ ચાલુ રાખજો, ઓછી થવા દેતા નહીં.
એક દાડો શિકોતર બોલશે, એક દાડો મેરડી બોલશે, એક દાડો રાજપરાની ખોડિયાલ બોલશે, એક દાડો ચોટીલાની ચાઉણ બોલશે, બુટ બલાડના બેચરા બોલશે. મારી શંખલપુરની બહુચરના નામ છે, હું શંખલપુરના ટોડાની બહુચરાઈ. મેલડી રવિવાર એટલે મેલડીનો દિવસ કહેવાય. તમારા જીવનના જે કોઈ દુઃખ હોય, નાના મોટા પ્રશ્ન હોય, લઈને આયા છો, મનમાં પડ્યો છે, માતાજીને પૂછવું છે કે જીવનની અંદર કેમ દુઃખ આવ્યો, પહેલા ભક્તિ બતાવીશ, પહેલા ભજન કરતા શીખવાડીશ. દાણા ને માણા તો 200 વર્ષથી ચાલે છે, કોઈ ભક્તિ કરી નથી, કોઈને ભક્તિ કરવી નથી. સીધે સીધું સુખ જોઈએ છે, કોઈને સીધું સુખ મળતું. પહેલા ભક્તિ કરો, સેવા કરો, 12 થી 4 નું ભજન કરો, તપ કરો, ઉપવાસ કરો, થોડી વેદના વેઠો, થોડું દુઃખ વેઠો. મારા જેવી ભગવતી બોલશે તમારા આંગણે ને તમારી પેઠીમાં, મને ઓળખો ને તો ઓળખાય. આજે જે કોઈ આશા લઈને આવ્યું હોય એ દરેકને પૂરી થશે એવું મેળવીશું. પણ મારા કીધે રહેજો, મેં મારી ભક્તિ નથી શીખવાડી, કારણ કે તમારી 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 ભગવતી બોલું છું. હું દરેકની થઈ ને દરેકની બની છું, તો તમે મારા બનજો. હું તમારી પાસે કશું માગીશ નહીં, પણ એટલું તો જરૂરથી માગીશ કે કુળદેવીની ભરપૂર ભક્તિ કરજો. કારણ કે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને, ત્યારે બધા હાથ છોડી દે છે. આપણે કુળદેવી હાથ પકડે છે, મને ઓળખો તો ઓળખાય. વાલામય વાલી અને વાલ કરતી હોય તો તમારી કુળદેવી. જો તમને તમારી ચિંતા જેટલી નથી ને, તમને તમારી જેટલી ચિંતા નથી ને, એટલી તો ખોડિયાલના છે, મને ઓળખો તો ઓળખાય. તમને તમારી ચિંતા નથી ને, એટલી તો પેલી શિકોતરના ચિંતા થતી હોય, મને ઓળખો તો ઓળખાય. માં હોય એટલે પોતાનું સંતાનનું ધ્યાન તો રાખતી હોય ને, પોતાના બાળકોના સારા માર્ગે તો મોકલતી હોય ને. પણ કળિયુગમાં માણસ છેતરાયો, કે માણસને છેતર્યો, જ્ઞાન નથી એટલે છેતરાયો, ભક્તિ નથી એટલે છેતરાયો. બાકી મારી અમૃતની માળા પહેરી હોય ને જ્ઞાન આલો, કળિયુગમાં કોઈ છેતરી જાય તો મારું નામ લજવાય હું મેળવી છું. એવા શિષ્ય બનાવવાનો પ્રયત્ન કરું છું, એવા ભક્ત બનાવવાનો પ્રયત્ન કરું છું. તમને બધાને લઈ જવાના, તમારી ભૂલો જે થઈ ગઈ છે એને ગોતીને આલવાની, તમારા ગુનામાંથી બહાર કાઢીને તમારી માતાઓને મનાઈને કહીને કે હાંભળ આ તારન તું એમની છો. હવે નવા ગુના ના થાય, નવી ભૂલો ના થાય, નવા પાપ ના થાય, એવી ખોડિયાલ મેલડી કાળકા સધી શિકોતર કે હર્ષિદ તું આશીર્વાદ આલજે. ઘરમાં 4 સભ્ય હોય અને દરેકના મન અલગ અલગ હોય, નિવેદ કરતા સમય સાથે ના હોય, દીવાબત્તી કરતી વખતે સાથે ના હોય, અને માંગણીઓ મોટી મોટી મૂકીને આવતા હોય,
તો પૂરી નહીં થાય. એક ભાવ, એક મન, એક ચિત્ત અને એક હૃદય અને એક પરિવાર ને એક વસ્તી ને એક દીકરા બની જાઓ અને બે હો પલાઠી વાળો અને માને યાદ કરો અને 32 બોર્ડના જવાબ કરવા ના આવે તો મારું નામ કળિયુગમાં રાજા મેલડી નહીં. પણ આજે કોઈનું મન એક નથી. ભલે 4 જણા ભેગા બેઠ્યા હોય, 4 ભાઈ સાથે હોય, પણ હૃદયમાં તો પ્રશ્ન પડ્યો છે ના. મન એક રાખજો, કારણ કે એક જ માના વસ્તાર છો. માં એક જ વખત મળે છે, માં એક જ વખત આવે છે અને માં એક જ વખત આશીર્વાદ આવશે. મને ઓળખું તો ભક્તિ કરો તો એવી કરજો કે માતા રાજી થાય, રાજી થઈને આવે, હસતી આવે, ખિલખિલાટ કરતી આવે. એવું કે માગો શું જોઈએ છે હું માતા આવીશ. માતા એવું કે માગો શું માગો છો અને વસ્તી એવું કે માતાના આશીર્વાદ માગીએ છે. એટલે હમથી લેવાનું કે કળિયુગમાં તમે જીતી જાઓ મેલડી છું. જેનો ભક્તિનો ભાવ જબરો, જેનો વિશ્વાસ જબરો, એની શિકોદર જબરી મને ઓળખોન તોડ. એની મેલડી જબરી. આજે તમે રવિવાર છે ને, આજે રવિવાર થયો ને, નાનામાંથી નાનું મેલડીનું મંદિર હશે ને, ત્યાં 100 માણસ ઊભું હશે. મને ઓળખો. કારણ કે દુનિયાની કોઈ પણ મેલડી હોય કે તમારી માનો ન્યાય કરાવવા આવી છે, મને ઓળખોન તો ઓળખાય. મેલડી મેલી નથી, માણસોના મન મેલા છે. જો મેલી હોત તો તમારી માને બોલતી ના કરી હોત. મેલડી એક એવી માતા છે જેને પૂજો કે ના પૂજો, ભજો કે ના ભજો, યાદ કરો કે ના કરો, રાત્રે 12 વાગે દુઃખ પડે અને એવું કે કળિયુગમાં મેલડી હોય તો આમાંથી તારી જા અને તારી ના જવું તો મારું નામ મેલડી. પણ માસ્તર, માણસનો ભાવ મેલડી પ્રત્યે હોવો જોઈએ. મને મેલડીઓ પર શ્રદ્ધા છે, અમરગીરી મેલડીઓ પર વિશ્વાસ છે.
મારું ગેલું મને લઈને છે તો શંકર ભગવાનના ત્યાં ભમર્યું તપ ધરી લઈને તો પરિવાળા ઉતારમાં દસ વર્ષ પહેલા લગ્ન કરી પોતાની પત્નીને લાયો ચાર વર્ષથી ભયંકર દુઃખ પત્નીના ડોક્ટરે કીધું છે કે મરી જશે પણ વાણીઓ સાંભળે છે હું મેળવી શું કળિયુગમાં એ મન સાંભળજે તું મોટો સાહેબ બની ગયો અધિકારી બની ગયો એક મેરડીને ખોવી દીધી એટલે બેટા તું ખાયું છે એને બેટા મને સાંભળે છે એક નાની 9 વર્ષની કે 8 વર્ષની એક દીકરીને લઈને બેઠ્યો છે પણ માસ્તર હું અહીંયા નહીં મને 7 દરિયા પાર પ્રશ્ન કરે અને 12 દરિયાની વાત ના કરું તો મારું નામ મેળવી નહીં 52 મહાનની મેળવી છું આ કળિયુગમાં મારું શાસ્ત્ર રચ્યા પર જતી રહું તો મારું નામ મેળવી નહીં પણ ભણ્યો વર્ષે 25 લાખ કમાતો થયો એટલે મેરડીને ભૂલી ગયો અને પટેલ મેરડીને ભૂલી જાય એના ખરબા રૂપિયા મારા જોડીમાં લઈને ના નીકળી જાઉં તો મારું નામ મેરડી નહીં મારો ભાવિક મારા ઉપર શ્રદ્ધા રાખવા વાળો જે કોઈ હશે એને સામેથી મેળવી બતાવીશ પહેલી વખત આવ્યો છે એટલે વિચાર કરતો હોય પટેલ મેરડી મળશે કે નહીં મળે હું તો બધાને મળેલી જ છું યાદ કરો તો મહાનની મેરડી બનીને આવું છું પાવાની દેવી કાળકાની સાથે લાવું છું અને વધુ ભજન કરો તો 7 વર્ષની દીકરીના રૂપે 16 સજીને આવું છું એટલે એના ભણતરો પર ગર્વ છે ભલે ભણ્યા છો તો ગર્વ રાખજો ભણી ગયા ગણી ગયા લાખો રૂપિયા આવી ગયા
પણ આજે કોઈ નવું જીવન આલવા વાળું વર્ષે 20 લાખ કમાય છે માસ્તર, પણ નવું જીવન મળતું. પણ એમ કહું છું કે તારી મેલડીને 20 પૂનમ ભરજે, 21 પૂનમે મટેલું હોય તો માનજે. એ હું અવંતિકા નગરીની મેલડી ગાવા આવી ત્યાં કળિયુગમાં શિવ વર્ષ નદી કંદરફિયા મેલડી આવી હતી. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં શાસ્ત્ર રચી ના જવું તો મારા ઉતારમાં ખોટ પડે. આજે મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો છે ને, મારા ઉપર શ્રદ્ધા રાખીને આવ્યો છે ને, તો મારી ફરજમાં તું કે એને કહેવાનું, કારણ કે મોટી અંધશ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. મેરડી બેઠી છે કે કોણ બેઠ્યું છે? મેં કીધું તો ખરી કે હજારોની સંખ્યામાં તન ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધું છે કે મેલડીને દીવો કરજે, મેલડીને ભક્તિ કરજે. તારી પત્નીને જે રોગ થયો છે એની આ કળિયુગમાં કોઈ દવા નથી. એની દવા છે ઉગતા પ્રભાતની મેલડી, તારા દાદા કરશનની મેલડી. એટલે પૂનમ ચાલુ કરજે. ભલે તમે વાણિયા છો, તે માતાને માનતા હોય કે ના માનતા હોય માસ્તર, ભલે માનતા હોય કે ના માનતા હોય, પણ મેલડીને પૂજવાનું ચાલુ કરજે. એટલે મેલડી તને પર ભાવ નું સુખાલ છે. જતું હોય તો રોકશે, દેવનો ન્યાય 1000 વર્ષે માંગશે. તારા દીકરા થશે તોય મેલડી ઊભી રહેશે. મારે દરેકને કહેવાનું થાય કે તમે મને મળવા આવો કે ના આવો, તમે મને સાંભળવા આવો કે ના આવો, પણ તમારી મેરડીને તમારી જોગમાયાને મળવા જજો બેટા. મને એવું સજ નહીં મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે, મને ક્યારે મળવા આવશે. અરે તમે બધા મારા ને હું તમારી છું. એટલે માસ્તર, દુઃખથી મારેલો માણસ ભટકી નાયો, જો ભગવતી ભેગો ના કરું તો મારું નામ અમૃતની મેલડી નહીં. હું દુખિયાનો દાતાર છું, મસ્તાની મેલડી છો, રાજા મેલડી છો. મારા તાલમાં આવું તો રાજા બનાવું છું, મારા તાલમાં આવું, મોજમાં આવું, આનંદમાં આવું તો રાજા બનાવું છું, અને દુઃખમાં આવું છું તો દુનિયામાં કોઈને હાથ પકડવા દેતી નથી. મોટો દિગંબર બેઠ્યો હોય તોય મને મેલડીને ના ઓળખી એકા, પટેલ મને ઓળખો તો જ ઓળખાય. એટલા મોટી ધીરજ, મોટી શ્રદ્ધા, તમારો ભક્તિનો ભાવ, જેટલા જે કોઈ મને મળવા આવ્યા હોય એમને દરેકને કહું છું, દરેકનો વારો આવશે, દરેકનો સમય આવશે, દરેકની વેળા આવશે, દરેકનું ચોકડિયું આવશે, અને નહીં આવા અમૃતની મેલડી લાવશે. એટલે બહુ દૂરથી આયા હોય તો હું મેલડી આશીર્વાદ આપું છું કે હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, મંગળવારના ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. એક દિવસ તમારી માં તમને કહેવા આવશે કે બેટા મેલડી રહી જાય છે, આ પૂર્વજ મેલડી લાયા હતા ને મેલડી રહી જાય છે, તો મેલડીનો દીવો કરજે. અને બરોબર રાત્રે 8ના ટકોરે હું મેલડી તારી માતાઓને લઈને આવું તો માનજો કે હું ભગવતી ગાવા આવી હતી. એટલે જેની શ્રદ્ધા હશે આ અમૃતની મેલડી પ્રત્યે, બધા કહે છે ને અમે તો મેલડી માના રવિવાર ભર્યા, અરે મારા નથી ભર્યા,
મારા ભર્યા હોય તો રાજા હોત મને ઓળખો ને તો ઓળખાય. મેરડી બધે નથી. કોઈ મેરડીએ કીધું, માસ્તર કીધું કે વાણિયાને દુઃખ છે એ તો અમરતની મેરડી કે. પણ મને એવું નથી કે એને નવું જીવન મળે, એના જીવનમાં પરિવર્તન આવે તો મારો થઈ જાય, મારી ભક્તિ કરે. મને ખબર છે કે મારા કોણ થશે, મને ખબર છે મારા કોણ થયેલા છે, અને મને ખબર છે કે મારા કોણ થઈને બેઠ્યું છે. હું મેલડી છું. એ તો પછી કહેવાય ને કે માં તો કીધી પણ માને ઓળખી નાય ક્યાં. જે કોઈ શ્રદ્ધાના ભાવ લઈને આવશે આ અમૃતની મેલડી પાસે, જે માગશો એનાથી 1000 ગણું અમૃતની મેલડી આલીશ. મને ઓળખો ને તો ઓળખાય. એટલે આયા છો તો મારા આશીર્વાદ અને તમારી માતાઓના સાથે આશીર્વાદ લઈને જજો. જે કઈ દુઃખ હોય મને મેરડીને મનોમન હાલીને જજો. અરે લખેલું તો ભૂસાઈ જાય માસ્તર, આ કળિયુગ છે. લખેલું તો ભૂસાઈ જાય પણ મનથી કાગળ લખજો અને સપને જવાબ દેવા આવું તો માનજો કે હું પશુ પ્રભાત રાજા કરણની વેળાએ એ પાવાની દેવી કાળકા આવી હતી. મારી કાળકાના આશીર્વાદ છે. મંદિરો તો બંધ કર્યા, નિયમ હોય તો મંદિર બંધ થાય. મારા પોતાના નિયમ છે. 12 વાગ્યા પછી તો જાગું છું, મેરડી છું. 12 થી 4 નો કળિયુગનો રાજા મેરડી છું. અને એવું નથી કે હું મેલડી જબરી ના. જેનો વિશ્વાસ ને ભાવ ને ભક્તિ જબરી હશે ને એવી જબરી થઈને હું મેલડી આવી. માસ્તર હવે સમય જેટલા સમય જેને જેને કહેવાનું હોય એટલું તો હું મેલડી કહું છું. એટલે કુળદેવીના નામથી આજે ભક્તિ સ્વીકારી લેજો. કુળદેવીના ભક્તિના જે ભજનના કે કુળદેવીના સાનિધ્યમાં ના જતા હોય તો જજો. ગામડે કદાચ તમારા પૂર્વજો તમારી માને મૂકીને ગયા હોય તો એની ખબર લેતા રહેજો. તમે તમારી માઓની ખબર લેશો તો તમારી માં તમારી ખબર લેવા આવશે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકનો હું મેલડી આશીર્વાદ આપું છું કે આયા છો તો મારા આશીર્વાદ લઈને જશો. આયા છો તો 4 વાત સારી કરી છે એ સાંભળીને જજો. એવું ના વિચારતા કે આજે પૂછવાનું હતું પૂછી ના કે ને. પણ એક રવિવારે રાત્રે સપનામાં 3 વાગે મળવા આવીશ. મને ઓળખો ને તો ઓળખાય. અને જે કઈ લાવો છો મારા માટે લાયા ને કે 100 રૂપિયાનો શણગાર લાયા કે 100 રૂપિયાનો ફૂલોનો હાર લાયા તો મંગળવારે 201 રૂપિયાનો તમારી માને પહેરાવજો. કારણ કે હું માં છું અને તમારી માં ઘરે બેઠી છે. મારી જરૂર પડી તો એની તો વધારે પડશે અને એના થઈ જશો, એના બનીને રહેશો. કોઈ જગ્યાએ જોવડાવ નહીં પડે. કારણ કે યાદ કરો અને આઈન ઉભી રે એ માતાઓ બેઠી છે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકનો હું મેરડી આશીર્વાદ આપું છું. ભક્તિ કરજો, કોઈની વાતોમાં આવતા નહીં. દરેક કોઈને કોઈ સંકલ્પ લઈને આવ્યો છે, કંઈક ને કંઈક વાત લઈને આવ્યો છે, કંઈક ને કંઈક પ્રશ્ન લઈને આવ્યા છો.
તો મંગળવારે તમારી કુળદેવીનો ઉપાસ ચાલુ કરીને સાંજે 7 વાગે તમારી કુળદેવીની આરતી દરેકને કહું છું કરજો. આરતી કરો અને આરતીમાં મગ્ન થઈ જજો. જો તમને તમારી માના દર્શન ના થાય, બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય.